બાઘુમાં જીવનની માલિપા આજ મારા હરિના એમના તેડા આવ્યા અને તેડાની માલિપા મારા હરિના દર્શન થાય ને એને પ્રભુ અને એટલે ભાવથી પ્રેમથી જે જીવાત્મા અત્યારે સ્વર્ગવાસ બન્યા છે મારા બાઘુમાં, એટલે એમને જીવને ગતિ મળે, શાંતિ મળે, સુખ મળે અને બીજી જગ્યા પર મારો હરિ એમનો સારી જગ્યા પર વાસ આપે. એટલે કહેવાનું મહત્વ તો એવું છે કે જબ આયો જગતમાં જગ હસે તુમ રોઈ, ऐसा करम કે તું કરકે ચલે જા. કે જગ રૂવે તું હસતે હોય તો એવું કરમ એવું કરવું પડે કે જગ રૂવે તું હસતે હોય. આપણે આ બાઘુમાની વાહે આંધા માણસો, ભક્તો, સંતો એ સૌ આવી કરીને બેઠા છે. હું લેવા આવ્યા છે કે એનું કરમ સારું છે. એટલે અત્યારે એને ઓળખતા નહોતા કે બાઘુમાં કોણ છે. હવે એની ઓળખાણ પડી કે હવે ક્યાં છે એ ગોતે છે આ દુનિયા. અત્યારે બધી ખબર નહોતી કે બાઘુમાં કોણ છે. આ જીવ અત્યારે અંદર આરાધના કરે છે કે હે ભગવાન એને કલ્યાણ કરજે ને જીવને શાંતિ મળે, એ જગ્યા પર એનો વાસ આપજે. એટલે આપણે અંદર ભેગા થયા છે. નકર તો ભેગા થાય, નકર તો બાઘુમાં અત્યાર સુધી હતા તે પછી 60 વર્ષ સુધી જીવ્યા તો છતાં એની મુલાકાત આપણે બહુ નહોતા કરતા. આજ કેવી મુલાકાત કરવી પડે. જનની જણજે તું સુરવી, હે માં જનની જણજે તું સુરવી, કાદા તાપે કાસુ. એ માં નકર કે આદિ અનાદિ કાળથી રહેજે વાંજણ. આવા જોગ બંધનમાં ન પડી કે તારું નામ નો જપે. આદિ અનાદિ કાળ વહી ગયા, નિરંજન નિરાકાર વહી ગયા. તેદુનું મંડાણ માં જોગમાયાનું મંડાણ આજ પેલું નોરતું છે સૈતર મહિનાનું સુદ સૈતર. આ જૂના નોરતા જો ખબર ન હોય તો કહી દઉં. અને એનું ભવિષ્ય ભાગ્યવાણી અને એનું ભજન જે માણસ હાસા દિલના હોય ને તો તે આ દિવસમાં થાય ભજન. સૈતર મહિનાનું પહેલું નોરતું અને અસલ અને એની માલપા એનું ભજન થાય છે. જો તો ખરાય ને ગતિ તો જો ગોળે ઈ તો ગરીબ હતી પણ કે ભગવાન કે હું તારા નામને ગરીબ નહીં બનવા દઉં. અમારા ગઢવી સાહેબ જે સારણકુળની માલપા માં ખોડિયારના જે એમના વંશની માલપા માં જોગમાયા પ્રસન્ન થયેલા એવા અમારા ગઢવી ભાઈ ઉભા છે અહીંયા. અમારા મિત્ર છે, અમારા ખાસ મિત્ર છે. ગમે તારે અમે એમ કહીએ ગઢવી ભાઈ ગમે ના ભજનનો પ્રોગ્રામ હોય તો તે આવીને ઉભા રહે. આજ અમારા રાહુલભાઈ એ અમારા ભત્રીજા છે. એ પણ અહીંયા ભજનની માલપા આનંદ કરવા માટે બેઠા છે. બેન્જા માસ્ટર દેવરાજભાઈ એમને તો વધાઈ દેવી પડે કે હારા હારા કલાકારોને આરે હારે હારી બેઠકોને આરે
અને આપણા એક નાના માણસની માલપાજ દેવરાજભાઈ હાજર પણ છે. અમારા વિજયભાઈ તબલસિંહ, ચિરાગભાઈ, મંજીરાના માણેગર, કરણ જો તો ખરા કરણ, 5 પાંડવોની માલપા કરણ રાજા, અને એવો માણેગર મંજીરાના આનંદ, અને અમારા સાવનના અકવાડાના સાવનવાળા સ્ટુડિયા, અને જે કાંઈ એમનું જે લાઈવ વિડીયો થાય છે કે અમે તો એવું કેવી છે કે માં ખોડિયાર ને માં મેરડીને અને માં મોમાઈને કે એનું જુગો જુગ આ જગતની માલપાઈનો વિડિયા, અને માં મેરડી એમને છે ને હરપલ એની માલપાઈને ધારણા દેતી જાય, એ સંભારે અને માં મેરડીનું કામ કરતી જાય. અમારા શંભુભાઈ બાગુમાના દીકરા નાના છે, અને આજે પણ એની માની ભાવના, અમારા હરેશભાઈ, મુકેશભાઈ, એ ભાઈના વાલામાં વાલા દીકરા કે એની વાટું જોતી હોય, ઘડીક પણ એની રેઢો મૂકવાનો થાય ને તો માં એને મૂકે નહીં રેઢો. માં કોને કે માનો તો રુધિયો રોતો હોય, એના કઈ આંસુડા ન પડતા હોય ને રુધિયો રોવે ને માયલો ભીજ જલતો હોય એવી માં. અને મહાર છે ને મમતાનો દરિયો છે, સાગર છે આ સમુદ્રનો, એવો મીઠો મેરામણ છે કે કદાચ ના ભૂખ્યા એના ખોળાની માલપા માથું લડાવી દીધું હોય ને તો જુગો જુગની નિંદ્રા પણ આપણને આવી જાય છે. ઈ જન્મ છે, ઈ દાતા છે, એ આપણી માં જોગ માયા છે. આ કુળની દેવી કયો કે આપણી આ જગદંબા આપણે જન્મ દીધો, એ પણ માં આપણી માં જ છે ભાઈ. પણ માને ભૂલાય નહીં. કદાચ નો બાપ ભૂલાઈ જાય તો ઠીક છે, પણ માને ભૂલવી નહીં. તો માં તો તમને છે ને અત્યારે નિરંજન નિરાકાર નથી, માં પ્રગટ છે ક્યાંય. જ્યાં જોવો ના મેરડી જોવો, હાકલે ડાકલે બે પડકારા કરતી હોય, દુખિયાના દુઃખ ભાંગી નાખે છે. જોયું માણસો પબ્લિક હાલી લઈને જાય છે, ખૂંખાર મેરડી જોવો તો ખરા ભલામણા.
મગુમાં કે આ ભાવમાં તો તું ભેળી મને મળી ગઈ હરેશભાઈ, પણ ઓલો ભાવમાં આપણને નહીં મળે તો કોને ખબર છે કે વેળાના વસૂટ્યા હોય નો ભાવમાં વેળા નહીં થાય. એ એકવાર છૂટી ગઈ, હવે તો એને ગોતી વાંધા પડે. એવું તો એની સડી સડી જોઉં તારી વાટું રે વંજારા, જીવો વંજારા વાલમ જીવો હે વાલમ જીવો વંજારા. મેં તો એની મોતીડે બાંધી દી પાળ રે વંજારા. મેં તો એની મોતીડે હાસા બાંધી દી પાળ્યું રે વંજારા. જીવો
રાખો ને સંતોને શરણોની માઈ રે વંજારા તમે રાખો મારા સાધુડાને તમારા શરણની માઈ રે વંજારા જીવો વંજારા વાલમ જીવો એ વાલમ જીવો એ વાલમ જીવો આપણે ऐसा कर्म करके चले जा तो झगड़ू हुए तो हंसते हंसते हुए आ जीवन ની માલપા કોઈ કાંઈ લાવ્યા નથી ને કોઈ કાંઈ લઈ જવાના નથી કાશી માટીનું કોડિયું છે આ તો અને ઝપકી ઝપકીને રહેવાનું છે જેમ બને એમ ઝપકતા હાલ્યું જવાનું છે અને જીવન પાર ઉતારી જવાનું જો એની માલપા ઝપકતા શીખી જઈશું ને તો નર નિહાલ બની જાય નગર કાશી માટીનું કોડિયું કાયા ઝપકી ઝપકીને ઉલાઈ જવાનું જાનકીનો કે નાથ જાણી ન શક્યો આ ક્યારે કાલ હું થવાનું એ ખબર નથી ભગવાન કહે છે કે આપણું હું રામ જેખો રામ હતો અવધ નગરીનો રાજા હતો તો મને ખબર નહોતી કે આ જગતમાં હું થવાનું છે ને મને વનવાસ મળવાનો છે 14 વર્ષનો વનવાસ આપવાનો છે મને ખબર નથી પણ આ કાશી માટીનું કોડિયું જ છે કાયા બીજું કાંઈ છે નહીં ઝપકતા ઝપકતા હાલી જવાનું જો ઝપકતા એમાં તમે કાંઈ શબ્દનો માર કોઈ સદગુરુની દિયા અને કોઈ મારા સંતોની કૃપાથી જો શબ્દ ઓળખી જાય ને તો ભવસાગર પાર ઉતરી જાય ન કરતો છે ને કબીરે કીધું કે જરા તું દેખ લે મેરે ભાઈ क्या नाव में नदी आखी डूबी जाए कबीर એવું કહે છે અવળ વાણી છે કડવી વાણી છે સાહેબની બંદગી જરા તું કે દેખ લે મેરે ભાઈ કે આખી નાવ છે કે નદીમાં ડૂબી જાય કે સાસુ કુંવરી હો પરણેલી નળદલ સુવાવડ ખાય દેખન વાલી કે પુત્ર જન્મિયા પડોશની ના હાલા ગાય એ કોઈને ખબર નથી કે એનો શબ્દનો માર શું કહેવાય એનો ઉકેલ શું કહેવાય ખાલી કહેવાય છે સાંભળાય છે ભજનની માલપા નારાયણ સ્વામીએ કીધું ને કે ભજનની તને ખબર ન પડતી હોય ને તો માથું ન ધૂણાવીશ ફૂલડાની કોઈ સુગંધની તને ફોરમની ખબર પડતી ન હોય ને તો આ નાકની માલપા આપણે સુગંધ લીધા વાહ 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 કરતા ન શીખવું એમાં કાંઈક જાણવું કે હું શામાં શબ્દનો જ્ઞાન આવ્યું જાય સંતોએ બહુ લખ્યું છે એની દુઃખની કહાની લખી છે કોઈ ભજન બીજા નથી ભજન તો શબ્દના સંતોને વેદનાના ભજનો છે આ વેદના જે પડી છે ને એના ભજનો બનાવ્યા છે કબીર સાહેબ છે ભોજા સાહેબ છે મૂળદાસ બાપુ કટારી છે એવી જોવો તો કરાયા સંતોની દિયા બોલ સદગુરુદેવ મહારાજની પ્રભના પીર
મામા સાહેબ, માં ખોડિયાર ના નામ, માં મેલડી ના નામ, માં રણની દેવી ના નામ. પારો દેવો પડે. નમ પાર્વતી પતે હર હર મહાદેવ. હો